શૈલેષ પરમાર વચ્ચે 16 ફેબ્રુઆરી વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણીનો જંગ જામશે। ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની વરણી હવે માત્ર ઔપચારિકતા નથી રહી, પરંતુ રાજકીય જંગમાં ફેરવાઈ ગઈ છે। સામાન્ય રીતે આ પદ માટે બિનહરીફ વરણીની પરંપરા જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે સત્તાધારી ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ આમને સામને આવી ગયા છે। ભાજપ દ્વારા પૂર્ણેશ મોદીએ તો સામા પક્ષે કોંગ્રેસ પણ વરિષ્ઠ ધારાસભ્ય શૈલેષ પરમારને મેદાનમાં ઉતારી ફોર્મ ભર્યું, જેથી ચૂંટણી યોજવી અનિવાર્ય બની છે। તાજેતરમાં શહેરમાં ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ આ બંધારણીય હોદ્દો ખાલી પડ્યો। 16મી વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને ઉમેદવારી નોંધવાના અંતિમ દિવસે સુરત પશ્ચિમના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ ફોર્મ ભરી દીધું। કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં પૂર્ણેશ મોદીએ મોવડી મંડળ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચના બાદ ફોર્મ ભર્યું। ભાજપ પાસે સંખ્યાબળને જોતા પૂર્ણેશ મોદી જ વિજેતા થશે તે નક્કી છે। ગૃહમાં સત્તારૂઢ પક્ષને બહુમતીનો લાભ છે, છતાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે। અમદાવાદના દાણી લીમડા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે પણ વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ફોર્મ ભર્યું। સંખ્યાબળ ઓછું હોવા છતાં લોકશાહી પરંપરા જળવાઈ રહે તે માટે તેઓએ ફોર્મ ભર્યું હોવાનો દાવો કર્યો, જે સ્પષ્ટ છે કે વિધાનસભામાં પ્રતિકાત્મક લડત આપવામાં આવશે। કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરતા એટલે હવે બિનહરીફ ચૂંટણીની સંભાવના રહી નથી અને ગૃહમાં મતદાન થવાનું નિશ્ચિત બન્યું છે। ઉલ્લેખનીય છે કે ઉપાધ્યક્ષનું પદ બંધારણીય રીતે ખૂબ મહત્વનું છે। અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન અને શિસ્ત જાળવવાની જવાબદારી ઉપાધ્યક્ષના શિરે હોય છે। પૂર્ણેશ મોદી સંગઠન અને સરકારનો બહોળો અનુભવ ધરાવે છે, જે હવે તેમને આ નવા હોદ્દા પર કામ લાગશે। આવનાર સત્રોમાં ગૃહના કારોબાર સંચાલનમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે।